અખિલ ભારતીય યાદવ સમાજ આયોજિત અને આહિરાણી મહિલા મંડળના ઉપક્રમે દ્વારકા ખાતે મહારાસનું ભવ્ય આયોજન કરાયું છે। ત્યારે સમગ્ર વિશ્વમાંથી આશરે 37,000 આહિરાણીઓ આ મહારાસમાં જોડાશે। શ્રી કૃષ્ણના સાનિધ્યમાં શ્રી કૃષ્ણ સંગ રાસ રમવાની આહિરાણીઓની અંતર્ભાવના સાથે આ રાસને મહારાસનું નામ અપાયું છે। આવનારી પેઢીમાં યાદવોનો ઇતિહાસ તાજો કરવાની નેમ સાથે સનાતન ધર્મના સંસ્કારોને એક તાંતણે બાંધવાના ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરાયું છે। ત્યારે જામનગરની બહેનો દ્વારા આજે શહેરના બાલા હનુમાન મંદિર ખાતે નિમંત્રણ પત્રિકા આપી આ રાસનું આમંત્રણ અપાયું હતું। જય શ્રી કૃષ્ણ। હું અનુબેન રાવલિયા આહિરાણી મહારાજ સંગઠનની કમિટીમાંથી બોલું છું। અમે આજ રોજ અહીં ભગવાન શ્રી બાલાજી હનુમાનને અમારા જે આગામી દિવસોમાં 23-24 ડિસેમ્બરના રોજ જે આહિરાણી મહારાજ થવા જઈ રહ્યો છે તેના માટે અમે ભગવાન શ્રી બાલાજી હનુમાનજીને કંકોત્રી અર્પણ કરવા આવ્યા છીએ અને તેને પ્રાર્થના કરીએ છીએ કે તમે પણ અમારા મહારાષ્ટ્રમાં પધારજો અને સૌને આશીર્વાદ આપજો અને સૌ આહિરાણી બહેનોને તમે શક્તિ પૂરી પાડજો। કેટલી મહિલાઓ જોડે છે મહારાષ્ટ્રમાં? અંદાજે અમે 37,000 મહિલાઓ જોડાયેલી છીએ અને 24 ડિસેમ્બરના રોજ દ્વારકા મંદિરે દ્વારકા નગરીમાં રાસ રમવા જઈ રહી છે। શું ઉદ્દેશ શું છે રાસનો મહારાષ્ટ્ર? આ રાસનો ઉદ્દેશ માત્ર આપણી સંસ્કૃતિ, આપણે કૃષ્ણ ભગવાનની સંસ્કૃતિને પાછી વાળવા માટે, અત્યારે જે આધુનિક યુગ આવી ગયો છે, નવી પેઢી જે ભૂલાઈ ગઈ છે તેને આ તરફ વાળવા માટે મુખ્ય ઉદ્દેશ આપણો એવો છે।